બોરસદ તાલુકાના દહેમી ખાતે વર્ષોથી ખખડધજ શાળા। શું આ છે ગુજરાત મોડલ શિક્ષણની વાસ્તવિકતા? ક્યાંથી ભણશે ગુજરાતના ઉઠ્યા સવાલો। રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિકાસ મોડલ સજ્જ હોવાના દાવા સાથે શિક્ષણ સંસ્થા સુવિધા સભર સાથે આદર્શ ગુજરાત શિક્ષણ મોડલના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે દાવાથી વિપરીત વાસ્તવિકતા બોરસદ તાલુકાના દહેમી ખાતે આવેલ શાળા વર્ષોથી ખખડધજ બની રહી હોય અને ગુજરાત શિક્ષણ મોડલની વરવી વાસ્તવિકતા ઉપરાંત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ઉજાગર થતાં ક્યાંથી ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। મારું નામ કિશન કુમાર છે। અહીંયા પાણી પીતા લીલ વાળું પાણી છે, પીતા અહીંયા બીક લાગે છે। અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટલી છે, પાણીની ટાંકી પડે એટલે વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી પીતા। બીજે શું તકલીફો પડે છે સ્કૂલમાં? તો ટાંકી તૂટી ગયેલી પડે તો અમે વાગે એવી હથની બીક લાગે। ક્યારે પડી ગયેલી ટોકી? પડી જાય એની એટલે ક્યારે બીક લાગે એમ? ધોવા જઈએ, પાણી પીવા જઈએ તારે। આપનું નામ? સાન્યાબેન રાજભાઈ રાઠોડ। અહીંયા વરસાદ પડે તો શું તકલીફ પડે છે? પાણી પતરા કાના હે એટલે પાણી બહુ પડે છે અને બનવામાં તકલીફ થાય છે અને ચાપડિયા પલળી જાય છે અને ધ્યાન નહીં રહેતું।